આજે આપણે બનાવીશું ચોરી રીંગણનું મિક્સ શાક. ઘણા એવું કહેતા હોય છે કે મને ચોરી રીંગણનું મિક્સ શાક નથી ભાવતું, પણ તમે જો આ રીતથી ચોરી રીંગણનું મિક્સ શાક બનાવશો તો ઘરમાં બધાને ભાવશે. આગળા ચાટીને ખાઈ જવાય એટલું ટેસ્ટી આ શાક બને છે. તો એના માટે આપણે ચોરી લઈશું, 2 રીંગણ લઈશું, 1 ટામેટું લઈશું, 3 લીલા મરચાં લઈશું. રીંગણને આ રીતે ઝીણા સમારી લઈશું અને એને પાણીમાં રાખીશું જેથી કાળા ન પડે. ચોરીને પણ ઝીણી ઝીણી સમારી લઈશું અને દાણા કાઢવા જેવી ચોરી હોય તેના દાણા પણ કાઢી લઈશું. ટમેટું ઝીણું સમારી લઈશું અને મરચાં લસણની પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે વઘાર કરી લઈએ. શાકનો વઘાર કરવા માટે મેં નોનસ્ટિક કડાઈ લીધી છે. નોર્મલ કડાઈ પણ આપણે લઈ શકીએ છીએ, પરંતુ આમાં પાણી નથી ઉમેરવાનું જેથી શાક ચોટે ને એના માટે મેં નોનસ્ટિક કડાઈ લીધી છે. 5 થી 6 ચમચી જેટલું તેલ ઉમેરીશું. આમાં તેલ થોડું આપણે ચડિયાતું રાખવાનું છે. હવે તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી લઈએ. રાઈ સરસ રીતે ફ્રાય થઈ જાય પછી એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી લઈએ અને જીરું પણ સરસ ફ્રાય થઈ જાય પછી એમાં આપણે મરચાં અને લસણની જે પેસ્ટ બનાવી છે તે ઉમેરી લઈએ અને મરચાં લસણની પેસ્ટને સરસ સાંતળી લઈએ. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે. હવે એમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરી લઈએ. હવે આ બધા જ મસાલા વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખીને બધો વઘાર સરસ રીતે થવા દઈશું. હવે વઘાર સરસ રીતે થઈ જાય એટલે એમાં ઝીણી સમારેલી ચોરીને ઉમેરી લઈએ. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને ચોરીને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં મસાલા કરી લઈએ. એમાં 1 ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ, અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ, 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી લઈએ. બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા મેં બધા જ મસાલાની નાની ચમચીના માપથી લીધા છે. આ રીતે બધા જ મસાલા ચોરી સાથે મિક્સ થઈ જાય પછી એમાં રીંગણ ઉમેરી લઈએ. સમારેલા રીંગણમાંથી આ રીતે પાણી નિતારી લઈશું અને એને ચોરી સાથે મિક્સ કરી લઈશું. રીંગણનું શાક બનાવીએ ત્યારે રીંગણ હંમેશા કુમળા જ પસંદ કરવાના હોય છે, કેમ કે કુમળા રીંગણ હોય તો કૂક પણ સરસ થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે કડાઈ ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર શાકને સરસ કૂક થવા દઈએ. વચ્ચે વચ્ચે એને આપણે ચેક કરતા રહેવાનું છે. આ શાકમાં આપણે જરા પણ પાણી ઉમેરવાનું નથી. થોડી વાર રહીને આપણે હવે ચેક કરીશું તો જુઓ શાક આ રીતે 50% જેટલું કૂક થઈ ગયું છે. તો હજુ એને ઢાંકણું ઢાંકીને ચડવા દઈશું. શાક જેમ જેમ કૂક થતું જશે તેમ તેમ એમાંથી તેલ છૂટું પડતું દેખાવા લાગશે. તો હજુ પણ ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે શાકને ચડવા દઈએ. 2 મિનિટ પછી આપણે શાકને ફરીથી ચેક કરી લઈએ. તો જો શાક આપણું 80% જેવું કૂક થઈ ગયું છે અને એમાં આ રીતે તેલ પણ છૂટું પડતું દેખાઈ રહ્યું છે. તો હવે એમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લઈશું. સરસ રીતે એમાં મિક્સ કરી લઈશું અને ટામેટું ઉમેર્યા પછી 1 જ મિનિટ એને ચડવા દઈશું. અહીંયા આપણે ટામેટાને વધારે કૂક નથી કરવાનું. તો હવે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે શાકને ચડવા દઈએ. હવે 1 મિનિટ થઈ ગઈ છે અને શાક સરસ કૂક થઈ ગયું છે. જુઓ સરસ એમાંથી તેલ પણ છૂટું પડતું દેખાઈ રહ્યું છે. હવે એક વખત ચમચા વડે બધું શાક સરસ રીતે મિક્સ કરી લઈએ. જુઓ આ રીતે આપણું શાક કૂક થઈ જાય પછી એને ઢાંકણું ઢાંકી દઈએ અને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ. આ શાકમાં આપણે જરા પણ પાણી ઉમેરી નથી, છતાં પણ સરસ એવું રસાદાર શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ શાકને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. આ ગરમ ગરમ શાકને આપણે રોટલી, ભાખરી, પૂરી કે રોટલા સાથે સર્વ કરી શકીએ છીએ. આ રીતથી તમે ચોરી અને રીંગણનું મિક્સ શાક બનાવીને ખાશો તો વારે વારે ખાવાનું મન થાય એટલું ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. મિત્રો, તમને મારી આ ચોરી રીંગણના મિક્સ શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો. હવે આપણે એને ઝીણા સમારેલા ધાણા વડે ગાર્નિશ કરી લઈએ. આ જ રીતે તમે મારી આ શક્તિફૂડ ચેનલમાં નવી નવી રેસીપી જોતા રહેશો. મળીશું હવે નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.